હું ભગવાનના સગર મંદિરના ટ્રસ્ટ વતી જાહેર કરું છું કે આ આવતો 78મું નિર્માણ દિન ભગવાનના સગર મંદિર ખાતે ધામધૂમથી ઉજવાશે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં આપણે એવા ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન આપણે 78મા નિર્માણ દિન નિમિત્તે આપણે વાંચતાને ખબર પડી કે આ પુરુષને કોણ ઓળખશે એમ કે જેના શુદ્ધ સંકલ્પથી જગતની રચના થઈ એવા જગત કરતા જેને પરમ ગુરુ પણ આપણે કહી શકીએ છીએ એ સ્વરૂપને કોણ ઓળખશે એમ એટલે એ ઓળખાવા માટે આખું હિમાલયની તળેટી છૂટી અને પગપાળા પ્રવાસ કરેલા. આ સંતોની કૃપા કેટલી ઊંચી છે તે વિચારથી બતાવવાનું તમને કહેવામાં એ સંત એકવાર વચન આપે છે. વચન પૂરું કરવા માટે એને કેટલીક તત્પરતા અને કેટલું કષ્ટદાયક જીવન જીવવું પડે છે એમ કે એટલે આવા જ જ્ઞાન સંપ્રદાયના આપણા પ્રખર જ્ઞાન જેને જ્યોતિ જળનું ઉપમા આપેલી છે એ ખરેખર જ્યોતિદળને લાયક છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. परमहंस सुखानंद महाराज की, विष्णुदास जी महाराज, कांतिदास जी महाराज, शीतलदास जी महाराज, विशलदास जी महाराज, सत्यवत साहेब उपस्थित ज्ञानी भक्तजन, આજે નાયકગંજ જ્ઞાન સંપ્રદાયના દૈવ જ્ઞાન યોગી એવા વિરક પુરુષ પરમહંસ સુખાનંદજી મહારાજ ધર્મને માટે શહીદ થઈ ગયા. એમની આજે 77મી નિર્વાણ તિથિ ઉજવવામાં આપણે સૌ ભેગા થયા છે. કદાચ આ પુરુષનો જન્મ ન થયો હોત તો આપણે પણ કાયમપદમાં જન્મ્યા ન હોત. એમાં ભલે જન્મ્યા હોત તો કાયમપદનું જ્ઞાન સંપ્રદાયનું જો જ્ઞાન જો આપણને મળી હોત તો એના અથાગ પ્રયત્ન દ્વારા ને 18 ગ્રંથોનું સટીક ભાષાંતર કરી જગતના દરેક જીવોની આગળ એને સમર્પિત કરી એવા પરમહંસ સુખાનંદ મહારાજશ્રીને આજે ભાવાંજલિ શ્રદ્ધાંજલિ પરમ ગુરુને પ્રાર્થના કરવાનો કે દયાળુ હવે ઘણો સમય થઈ ગયો છે. ધર્મના પણ હવે યુદ્ધ ચાલુ થઈ ગયા છે તો એ યુદ્ધને બરાબર જ્ઞાન સમર્પિત કરવા માટે ફરી પાછા સુખાનંદને મોકલે એવી આપણે આજે શ્રદ્ધાંજલિ આપવાની છે, ભાવાંજલિ આપવાની છે.
દયાળુ જ્યારે હિમાલયના જે અંતરિયાળ પર ગામોની અંદર જ્યારે ફરતા અને જ્યારે સારસામાંથી જ્યારે નીકળેલા ત્યારે એની પાસે એક નાનું સરખું યજન ભજન નામનું જે ગ્રંથ હતો દયાળ સાથે રાખતા અને વાંચતા. તો વાંચતાને ખબર પડી કે આ પુરુષને કોણ ઓળખશે એમ કે જેના શુદ્ધ સંકલ્પથી જગતની રચના થઈ એવા જગત કરતા જેને પરમગુરુ પણ આપણે કહી શકીએ છીએ. એ સ્વરૂપને કોણ ઓળખશે એમ? એટલે એ ઓળખાવા માટે આખું હિમાલયની તળેટી સુધી એને પગપાળા પ્રવાસ કરેલા. પણ ગ્રંથોનું પ્રકાશન કરો તો જ આ જગતના લોકો પરમગુરુને ઓળખી શકે, કૈવલ કરતાને ઓળખી શકે. એટલે ફરતા છેલ્લે સારસામાં આવ્યા, પણ સારસાને આ વાત રજૂ કરી પણ કોઈ એને સહકાર જ ના આપ્યો. એનું મન અહોનિશ એ વ્યથામાં જ રચ્યું પચ્યું રહેતું હતું. ક્યારે સંપ્રદાયને મેં પ્રકાશન ખાતું ખોલું અને જગતના નિયંતાને મેં ઓળખાવું એવી એની ભાવના સહિત. એના એક મિત્ર હતા પ્રાણજીવનદાસ દરજી વ્યારાના. એ વ્યારાના દરજી પ્રાણજીવનદાસને મળ્યા અને કીધું કે મારે ગ્રંથોનો છપાવો છે પણ પૈસા નથી, એટલે શું કરું? પ્રાણજીવનદાસે બાપજીને કીધું તમે ચિંતા નહીં કરો, અને ઘરવાળીને એમ કીધું કે દાદા જે કંઈ બી કબાટમાં જનસ પાણી જે કંઈ રોકડા છે તે બધા અહીંયા સુકનંદના ચરણમાં સમર્પિત કરી છે. તો બધી જ મિલકત પ્રાણજીવનદાસ દરજી વ્યારાના એને સમર્પિત કરી દીધી. અને એ લઈને જ્યારે પ્રકાશન ખાતું એને 1918ની અંદર ઈસવીસન 1918ની અંદર એને પહેલું પ્રકાશન કર્યું કૈવલ્ય જ્ઞાન પ્રકાશ. તે પહેલા કૈવલ્ય જ્ઞાનોદય નામનું 16 પેજીસ પડવાનું એક પુસ્તક એને બહાર પડેલું હતું. આખા સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો. દુનિયાભરની એની પણ નોટિસો આવતી હતી. અશોકાનંદ ધર્મનો તૂટાડો છે, ધર્મને બગાડનારો છે, કોઈ બંદીમાં એને દાખલ ન કરો, કોઈને એના મંદિરમાં પેસવા ન દો, આપણી અનેક જાતની નોટિસોની પણ કાઢવામાં આવેલી. અને ફરીથી પાછું કયું જ્ઞાન દઈ ફરીથી પણ ખેંચી લેવું પડેલું. અને કેટલાક તો ગ્રંથો કેટલાક તો એને ચોપડિયા પાણીમાં પધારી જવામાં આવે. એટલે આવી બધી વિકટ પરિસ્થિતિમાં એણે જિંદગી આખી ગુજારેલી. અને પ્રકાશન ખાતું જ્યારે હાથમાં લીધું ત્યારે કોઈ જાતનું ડિક્શનરી નહીં મળે, શબ્દનો શું અર્થ થાય છે એ ખબર ન પડે. પોતાના અંતર ધ્યાનમાં બેસીને પ્રશ્નનો જવાબ એ પરમગુરુ પાસેથી મેળવતો. લખે છે કે કેટલીક વાર તો પંચમ છઠ્ઠમ વેદની જે ચોથા અંગ છે તિલક નિરૂપણની કેટલીક પ્રવૃત્તિઓ 6 મહિના સુધી બધા મહાપુરુષોને મળતો, આપણા સંપ્રદાયના ગાડીપટીઓને મળતો, કોઈ ઉત્તર મને ના તરફથી પડતો નહીં. પણ દયાળુની કેટલી મહેરબાની મારી પણ છે. એટલે બધા ગ્રંથોનું સટીક આસંદ કરી ચૂક્યું. આપણા પ્રાણજીવન દરજીભાઈને અમે વિનંતી કરી કે સુકાનંદ જ્યારે મળવાની આવી પણ આવતી તો છેલ્લા શ્વાસ વખતે મારા તમને દર્શન થાય એવું મને વચન આપતું. સુકાનંદ બાપજી એનું વચન આવ્યું શ્વાસના અંતિમ ઘડી જ્યારે આવશે ત્યારે તારા સમક્ષ મેં હાજર થઈ જાય. પરિસ્થિતિ બની પણ એવું જ એમ. વડોદરામાં જ્યારે સ્થાપિત હતા ત્યારે પ્રાણજીવનદાસ દરજી બાપજીના દર્શન મને તરત વાપર કરી ગયા. એને ખબર પડે કે પ્રાણજીવનદાસના જે શ્વાસ છે જે છેલ્લા ચાલી ગયા. એટલે ત્યાંથી દોડ મૂકી
વ્યારાવા માટે અડધે રસ્તા આવ્યો, વ્યારાના થોડોક નજીક આવ્યો એટલે ગાડાવાળામાં આવ્યો, ગાડાવાળા આવ્યો. તે ગાડાવાળા કીધું ભાઈ મને વ્યારો પહોંચાડે ને, મારે ઉતાવળ છે. એટલે ગાડાવાળામાં બેસી ગયા અને ગાડો અમુક થોડોક અંતરે ગયો એટલે ગાડાનું પૈડું નીકળી ગયું. કેવી પરીક્ષા છે એ તો જુઓ. પૈડું નીકળી ગયેલું, સુખાનંદ બાપજી પડી ગયા અને હાથ ભાંગી ગયો. હાથ ભાગી ગયા એટલે પેલા લાલ પોટીઓ રાખતા હતા એ એને હાથને બાંધી દીધો અને ઝડપથી ચાલીને 3 દિવસના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે તેની સ્ત્રી હાજર થઈ ગયો. જેવા સુખાનંદ બાપજીને પ્રાણજીએ જોયા તરત જ એણે પોતાનો દેહ ત્યાગ કરી. આ સંતોની કૃપા કેટલી ઊંચી છે તે વિચારથી બતાવવા માંગુ તમને કહેવા માંગુ. એ સંત એકવાર વચન આપે છે, વચન પૂરું કરવા માટે એને કેટલીક તત્પરતા અને કેટલું કષ્ટદાયક જીવન જીવવું પડે છે એમ કે. એટલે આવા જ જ્ઞાન સંપ્રદાયના આપણા પ્રખર જ્ઞાન જેને જ્યોતિ જળનું ઉપમા આપેલી છે એ ખરેખર જ્યોતિધરને લાયક છે. અને એ કદાચ આપણે ન આવ્યા હોય, ન જન્મ્યા હોય તો 18 ગ્રંથનું 30% તો કોણ કરશે? આ ગાડીવાળા આપણને છે ને ઉધારે છે જગત. મૂળ જે સિદ્ધાંત જે છે તે સિદ્ધાંત પ્રમાણે એને ગુજરાતી કરેલું છે. બાકી બીજા બધા ગ્રંથો ધર્મ એના ભાષાંતર કરેલું છે તેમાં થોડોક મતભેદ રાખીને આ લોકો આપણને રજૂ કરેલું છે. એટલે આવા એ વિરલ સંત પુરુષને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે, દયાને પ્રાર્થના કરવાની છે કે આવા કલિયુગની અંદર ફરી પાછા આ વિરલ સંતને મોકલે અને ધર્મનું ફરીથી સંચાલન કરે. આપણું સદભાગ્ય છે, આપણું નસીબ છે કે સુખાનંદ મહારાજે આપણને આ પ્રકાશન ખાતું આપણને સોંપી ગયા. મેં જ્યારે આ લીધો ને 1994ની વાત કરું તો સાહેબ ભૌતિકમાં ભૌતિક 18 ગતિ સિવાય કોઈ ગ્રંથ નહીં મળે. આખા મંદિરમાં કોઈ માગવા આવે તો 94ની અંદર મેં જ્યારે 4 લીધો થયા એક બી ગ્રંથ ઉપલબ્ધ નહોતો. અને 1998માં આપણે પ્રસંગ ઉજવવાનો તો 3 વર્ષના સમયના અંદર આપણે 18 ગ્રંથોનું 1000 કોપી છાપવાની હતી. અને જે દેવેન્દ્ર સમય આપને ધારો કરીને આજે 18 ગ્રંથો પૈકી દરેક ગ્રંથોની 1000 કોપી આપણા મંદિરની અંદર ઉપલબ્ધ છે. અને એ રીતે આ 18 ગ્રંથોનું 30% એમણે કરેલું. પ્રકાશન ખાતું આપણને આપી ગયેલા અને પ્રકાશન ખાતું આપણને આપવાથી આપણે જે બધા ગરીબ આદિવાસી વિસ્તારો છે, ગરીબ મંદિરો છે, બધાની અંદર અમે હજારો કોપીની અંદર આજે પણ પ્રકાશન ખાતું છે એટલે આપણે બધાને આપી શકીએ છીએ. એટલે આજે એની પુણ્યતિથિ છે એટલે આપણે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સ્તુતિ પ્રાર્થના કરીશું. દરેક બેન એકી ઉઠીને આપણા ફૂલો છે એના ચરણની અંદર સમર્પિત કરે અને આપણે સ્તુતિ કરતા જઈએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. વિશ્વેશ્વરાજ્ઞા તો ગૃહીત્વા યયા ગતકો જનકાનરાયા લોભ્યો નૃપે હે
करुणानवन्तं समृद्धप्राकृतवेद धर्मः संस्थापितो येन जगद्गुरुवाद सुतर्कवाक्ये निहरगुरुवर्गो नमामि देवं करुणानवन्तं सद्बोधनाय कृतबोधग्रन्था निरूपितो येन च कोऽयपन्था निवारिताय न च जीवहिंसा नमामि देवं करुणानवन्तं आध्यात्मशास्त्र श्रवणेन लोके सिन्नाय विद्या भवजीवनोऽसा आविष्कृताय न च कर्तुभक्ति नमामि देवं करुणानवन्तं सदा प्रफुल्लानमङ्गजोयो माहितले गुणधरसान्यदेशे विराजते गुणज्ञो नमामि देवं करुणानवन्तं विश्वेश्वराज्ञा गणतोऽद्वैता ययागतको जनतारणाय द्रव्यो न रूपेण नराधिबोधं नमामि देवं करुणानवन्तं जगतमण्डले वान्मिले कले प्राणियो पामरो यमे प्राणिपतो प्रभु लात्समादरो करुणासागरा हे कृपा करो सकल सिद्धिना सोमहोदधि नवस्तुति कसे हे अकारिते अनुग्रहोदया पूर्णविस्तरो करुणासागरा हे कृपा करो अनधिकातमे कार्यको करो विपटिसङ्कटो भक्तनाहरो लघुप्रतापतो शेखरे करो करुणासागरा हे कृपा करो मुक्तजनो वरे वाणी शुक्लरे गिरियोदागसे वाङ्गुरोन्दरे लघुकृपाटनो सत्यनासरो करुणासागरा हे कृपा करो अनुग्रहोतिधा मे करो सदा सकलिकारसो
વિનંતી કરું પ્રસંગના અનુરૂપ બે શબ્દ છે એ વિનંતી. श्रीमंत करुणा सागर भगवान की, नरवेश सागर महाराज की, महान तपस्वी योगा महाराज की, परमहंस सुखानंदी महाराज की, श्री हरि सरदास जी महाराज की सत्य આજે પરમહંસ સુખાનંદી મહારાજ શ્રીને 77 નિર્વાણિક નિમિત્તે સૌપ્રથમ તો તેમના ચરણમાં આપણે સૌ કોટી કોટી વંદન કરીએ. આજે ટૂંકા સમયમાં કાર્યક્રમનું આયોજન કરેલું નહીં હતું, પણ ટૂંક સમયમાં ગોઠવી લીધું અને ઘણા બધા ઉપસ્થિત રહ્યા સૌનો આભાર. પરંતુ સુખાનંદ મહારાજ શ્રી આપણે પ્રકાશન આપણું ઊંડા ભગવાન મહાદેવના મંદિર ઊંડા ટ્રસ્ટને સોંપેલું અને એ આપણી જવાબદારી છે કે આપણે તેમના દ્વારા અનુવાદ કરેલ સર્વ ગ્રંથોનું પ્રકાશન કરીને સમગ્ર દેશમાં આપણે ફેલાવીએ. આપણે સુખાનંદ મહારાજશ્રીએ અમૂલ્ય ભેટ આપણે આપેલી કે પ્રકાશન ખાતું આપણે સોંપેલું, પરંતુ અમે થયા છે ત્યાં સુધી આજ દિન સુધી આપણે સુખાનંદ મહારાજશ્રીનો કોઈ એવો કોઈ ઉત્સવ આપણે મંદિરમાં લોકો ઉજવ્યું નથી મંડાડ્યા. હેલો, એટલે હું ભગવાન પાસે
સગર મંદિરના ટ્રસ્ટ વતીએ જાહેરાત કરું છું કે આ આવતો 78મો નિર્માણ દિન ભગવાનના સગર મંદિર ખાતે ધામધૂમથી ઉજવાશે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન આપણે 78મા નિર્માણ દિન નિમિત્તે આપણે કરીશું. એ ભગવાનના સગર મંદિરના ટ્રસ્ટ વતી હું તમને ખાતરી આપું. જીવન Hello. जय देव जय सृष्टि करता जय सृष्टि करता संकट भय दुख हरता संकट भय दुख हरता ईश्वर जय देव जय जगवान दयाल जय करुणा मूर्ति प्रभु जय करुणा मूर्ति मंगल महिमा गावा मंगल महिमा गावा मारी नटी पुरती जय देव जय श्री कमल स्वरूप गुणगणना गणता प्रभु गुणगणना गणता तुझे मुनि सर्व विराना तुझे मुनि सर्व विराना यक्ष करे दाता जय देव जनहित जगदीश जनमंगलकारी प्रभु जनमंगलकारी सकट सुजा विकारी सकट सुजा विकारी कैवल गुणधारी जय देव आचरयामि अजात अनुपम अधिकारी प्रभु अनुपम अधिकारी मानसी मंगल रचा मानसी मंगल रचा प्रभु ने तिलकारी जय देव मरी ने भक्त समाज आराधन करिए प्रभु आराधन करिए मोक्ष पड़े मरवा प्रभु मोक्ष पड़े मरवा प्रभु आस सदा करिए जय देव दीन जन दोष दयाल नवलक्ष्य तो प्रभु नवलक्ष्य तो गुरमति तारि दयानिधि गुरमति तारि दयानिधि प्रभु सम्मति तो जय देव करिए सर्वपरा प्रेम करी सपने प्रभु प्रेम करी सपने पूर्ण कृपा सखी कर दो पूर्ण कृपा सखी
તારી અપાર આટલી અડબુટ વાસે પ્રભુ આટલી અડબુટ વાસે અતુલ પરાક્રમ તારું અતુલ પરાક્રમ તારું નવવારણ થાકે જય દેવ રાખી તમારો લક્ષ શુભ નામો સમર્યે પ્રભુ શુભ નામો સમર્યે શરણાગત થઈ સૌએ શરણાગત થઈ સૌએ અભિવાદન કરીએ જય પ્રભુ જય સૃષ્ટિ કરતા સંગત ભય દુઃખ હરતા સંગત ભય દુઃખ હરતા વિશ્વતરા ભરતા જય દેવ વિનવે સુખાનંદ સર્વને સુખ આપો પ્રભુ સર્વને સુખ આપો કરુણા સિંધુ કુવેરા કરુણા સિંધુ કુવેરા ભવંદન ગાવો જય દેવ જય સૃષ્ટિ કરતા પ્રભુ જય સૃષ્ટિ કરતા સંગત ભય દુઃખ હરતા સંગત ભય દુઃખ હરતા વિશ્વતરા ભરતા જય દેવ જય જય ખંડાનંદન કી શ્રીમંત કુવેર દુર્ગાનંદ કી જય જય ખંડાનંદન કી શ્રીમંત કુવેર દુર્ગાનંદ કી શરણ કરે દે નન જગતે આદિ કપે ભવનાંદન કી શરણ કરે દે નન જગતે આદિ કપે ભવનાંદન કી જય જય ખંડાનંદન કી શ્રીમંત કુવેર દુર્ગાનંદ કી જય જય ખંડાનંદન કી શ્રીમંત કુવેર દુર્ગાનંદ કી કાગ પલટ કે નોતા કહે કાગ જટા તુમ ચંદન કી કાગ પલટ કે નોતા કહે કાગ જટા તુમ ચંદન કી જય જય ખંડાનંદન કી શ્રીમંત કુવેર દુર્ગાનંદ કી જય જય ખંડાનંદન કી શ્રીમંત કુવેર દુર્ગાનંદ કી ગુણા પરમ પ્રગટ આવે જાનક નહીં મતિ મંદન કી ગુણા પરમ
तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, श्री विष्णुदास जी महाराज की जय, श्री शांतिदास जी महाराज की जय, श्री शीतलदास जी महाराज की जय, श्री अविचलदास जी महाराज की जय, कैवल धाम की जय। करुणा सागर भगवान की महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की। આજના પરમહંસ સુખાનંદ મહારાજશ્રીનું નિર્વાણ નિમિત્તે આપ સૌ ઉપસ્થિત છે. પ્રસંગને આપ સૌ ભેગા મળીને દીપાવ્યો. પરમગુરુ ભગવાન કરુણાસાગરને આપણે વિનંતી કરીએ કે હવે પછી કોઈ સંત હોય તો સંતના સ્વરૂપમાં મને સુખાનંદ મહારાજના સ્વરૂપમાં એ આવીને મળે, કે જેથી જે અધૂરું કાર્ય છે એમનું જે બાકી છે એ અધૂરું કાર્ય આપણે એના દ્વારા પૂર્ણ કરીશું. મને એમ લાગે છે કે આ સંપ્રદાયનો અત્યારે જે વિકાસ અને વિસ્તાર એ બહુ પ્રમાણમાં થઈ રહેલો છે અને ઘણા બધા 29 તારીખે આજે ગ્રહણ હતું, શનિવાર હતો, અમાસ હતો, સૂર્ય તિથિ હતી, સૂર્યવાર હતો અને અમાસ પર સૂર્ય તિથિ હતી. આ યોગ આખો સૂર્ય તિથિનો જ બનેલો છે. એ દરમિયાન માણામાળી સૂર્ય તિથિ તો હોય ને જ્યાં સૂરજ હોય તો માણામાળી કાપા કાપી, અનેક વિઘ્નો હોય, અનેક આપદાઓ હોય. એ બધી આપદાઓ કાલથી બધી શરૂ થશે અને એમાં ધર્મનું પણ વાતો થઈ રહેશે, ધર્મનું યુદ્ધ થશે.
એ યુદ્ધ થશે તો એવો કંઈ જ્ઞાની પુરુષ આવશે ખરાબ સમયની અંદર અને ધર્મનું સંચાલન કરશે. દરેક ધર્મના જે કોઈ બી આચાર્ય હોય એના સંસ્થાપકો હોય, મંદિરનો જે કંઈ બી અત્યારે હેલ્થમાં જે કોઈ હોય એ બધાને બોલાવશે. જે કંઈ પુરુષ આવશે એટલે બધાને બોલાવશે કે ભાઈ તમે આને માનો છો તો તમે સાબિતી શું, જગત કરતાં આ જ છે એવી તમે સાબિતી આપો મને. અત્યારે બધા ઘણા બધા ધર્મો છે ને બધા, દરેક ધર્મોના આચાર્યને બોલાવશે, આચાર્યના ધર્મગુરુને બોલાવવામાં આવશે અને એની સાબિતી માંગશે. ત્યારે આપણો જે સંપ્રદાય છે જ્ઞાન, લોકોને ખબર પડે કે જ્ઞાન સંપ્રદાય એટલે જ્ઞાન સિવાય બીજોમાં આવતું જ નથી, બધા કથા વાર્તા આવતી જ નથી અને કાયમ પણ છે. અને જ્ઞાન સંપ્રદાય ઘણા બોર્ડ મારે એટલે સમજી જાય છે કે જ્ઞાન સિવાય બીજું કંઈ આ સંપ્રદાયમાં રહેતું નથી. જ્ઞાન અને કાયમ પણ જ્ઞાન સંપ્રદાયનું આ જે પરમગુરુએ જે બેનર આપેલું છે આપણને, એની સાથે સાથે આપેલું છે સત્ય જ્ઞાન સત કૈવલ સાહેબ. સત્ય એ જ છે કે જેનો નાશ થતો. આ શરીરની અંદર 84 તત્વો છે પણ બધા જ નાશવંત છે. એના જે પેલા 12 તત્વો છે જે અવ્યક્ત છે એ નાશ નથી, પણ 32 તત્વો જે છે એ બધા જ નાશ પામે છે. પણ એક ચૈતન્ય અંશ જે છે એ જ અવિનાશી અખંડ અને અજર અને અમર છે. તો એનો સજાતી જે કૈવલ છે એ પણ અખંડ અજર અને અમર છે. એટલે દયાળુએ આપણને આજે નામ આપ્યું સત્ય કૈવલ સાહેબ. કૈવલ જિनको कहत है सामर्थ्य साहेब नाम कहें कुएर सोई षड पड़ मेरे निज विश्रम. દયાળુ શું કે પરમગુરુ આપને તો મારું નિશ્રામ તો સદપદ એ સાચું પદ છે, જે કૈવલ પદ છે, જેને સોહન પદ પણ કહી શકે, જેને પણપદ કહી શકે, જેને મહાપદ કહી શકીએ, આવું જ પદ છે. એ પદનું નામ મેં કૈવલનું આરોપણ કરેલું છે. એટલે દયાળુ કહે છે કે મેં જે આ શબ્દની મારે જે ટાઇટલ મેં આપ્યું છે સત કૈવલ સાહેબ, એ જોઈને જ જગતના લોકો સમજી જાય, જે લોકો જ્ઞાની પુરુષો છે, જે લોકો અનુભવી પુરુષો છે, જે લોકો ખોજી છે, એ ખાલી બોર્ડ વાંચે ને એટલે એ સમજી જાય કે આના સિવાય બીજું કોઈ દુનિયામાં કોઈ છે નથી. એટલે ધર્મનું યુદ્ધ જ્યારે થશે ત્યારે સંપ્રદાયમાં આપણે બધાની જરૂર પડશે અને જરૂર પડશે એટલે બધા જ ત્યારે એનું પ્રમાણ આપવા માટે તૈયાર રહેવું પડે. તો પ્રમાણ છે જ આપણે તો બધાને જ મારી વિનંતી છે કે તમે ગ્રંથો વાંચો, અભ્યાસ કરો અને જે સમયે પ્રમાણ જ્યારે આપવાની તૈયારી થશે આપણે બધાએ ત્યાં જવું પડશે ને આ જ કૈવલનો ઝંડો આપણે ત્યાં એ દિવસે ફરકાવીશું. એ જ મારી આપ વિનંતી છે. સત્ય સાહેબ આજના કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. હિંમત કરુણા સાગર ભગવાન કી. અને શનિવારે જે જાહેરાત કરી આપણા 78માં નિર્વાણ નિમિત્તે આપણા ઉમરા તરફથી પરમહંસ સુખાનંદનો જન્મ નિર્વાણની બહુ ધામધૂમથી આપણે પૂજીશું અને એ પ્રમાણે કટિબદ્ધ અત્યારથી જ થવાનું છે અને એની તૈયારી પણ છેલ્લા 6 મહિના પછી એની શરૂઆત કરવાની. દરેક ભાઈઓ જેમ પેલા આખા ગામમાં જ રોશની કરેલી હતી એવી જ રોશની 29/3/2026ની અંદર આપણે કરવાની છે. તો એ પ્રમાણે આપ સૌ મારી વિનંતીને માન આપીને બધા સહયોગ કરશો એવી વિનંતી છે. હિંમત કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, સત્ય સાહેબ.